રસ્તો કરો રાખો, સાઈડમાં વહી જાઓ. ભગવાન વાહમાં આવ્યા. નમસ્કાર મિત્રો, ગુડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે હાલમાં જે જાણી રહ્યા છે તે બિલકુલ સાચી વાત છે તેમ જાણવામાં આવી રહ્યું છે કે જૂનાગઢ બાજુથી એક બહુ મહત્ત્વના અને મોટા સમાચાર આવી રહ્યા છે કે લીલી પરિક્રમ, જી હા મિત્રો, આપણે જે 11થી શરૂ થાય લીલી પરિક્રમા કે જે ગિરનાર નામનો ડુંગરો છે તેની ફરતે કરવાની હોય છે, અને તે માત્ર 36 કિલોમીટરની આ ગિરનારની લીલી પરિક્રમા હજારો અને લાખોની સંખ્યાની અંદર માણસો દૂર દૂરથી લીલી પરિક્રમ કરવા માટે આવી રહ્યા હોય છે. ત્યારે મિત્રો, અહીંયા છેલ્લા 2 વર્ષથી કાંઈ અવરનવર આપણને ખબર છે કે જે કાંઈ થાય છે તે શા માટે થતું હોય તો આપણને કાંઈ ખબર નથી, પરંતુ છેલ્લા વર્ષે આપણે વાત કરીએ તો એક 7, 10, 15 વર્ષની જે કાંઈ દીકરી છે તેને એક ચિત્તો ઉપાડી ગયો હતો, અને હાલ 9 લોકોના હાર્ટ અટેકથી જે મૃત્યુ થયા છે તે સમાચાર આપણને જોવા મળી રહ્યા છે. અને મિત્રો, આપણે જાણી શકીએ કે ગિરનાર એટલે કે ભગવાનની એક જે ગિરનારનો ડુંગરો છે તે બહુ, આપણે વાત કરીએ તો બહુ ખોખલો છે, કારણ કે તેની હજારો ગુફાઓ અને ગુફાઓની અંદર લાખો સાધુ સંતો મહંતો વગેરે ત્યાં તપ કરી રહ્યા છે. અને હાલ જે ગિરનારની લીલી પરિક્રમા અને જે મહાશિવરાત્રિનો મેળો હોય ત્યારે બહાર આવતા હોય છે. તો મિત્રો, હાલ 9 લોકોના મૃત્યુ થયા છે, અને આ 9 લોકો ક્યાંના હતા તો કે અમુક મુંબઈના હતા, અને આપણે વાત કરીએ તો રાજકોટના પણ 1-2 અમુક હતો માણસો. તો મિત્રો, એ માણસો જે હતા અમુક ઉંમરના હતા, જેથી કરીને કોઈ વાંધો જેવું છે નહીં, પરંતુ આપણે જે આ લીલી પરિક્રમાની અંદર જે આ બન્યું તે બહુ મહત્ત્વની વસ્તુ નથી, કારણ કે મિત્રો, આપણે જોતા રહીએ છીએ કે મૃત્યુ દર તો ધીમે ધીમે વધતો જાય છે, પણ એની સામે જન્મ દર છે. પણ જે આપણે આ જગ્યા છે એની કે ભગવાનની જ્યાં જગ્યા છે ત્યાં મૃત્યુ થયું એટલે બહુ મહત્ત્વના વાત ગણાય. તો મિત્રો, વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ જલ્દી છે કરી દો તમે.